કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાતા શહેરના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું। આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા। આતંકવાદીઓએ લોકોની ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કર્યો હતો। દાતાના તમામ ધર્મના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા। તેમણે જાહેર રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા હતા। આ પહેલા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ વેપારીઓએ બંધ પાળ્યો હતો। દેશભરમાં આતંકવાદીઓને કડક સજા મળે તેવી માગણી ઉઠી રહી છે। સરકાર અને વિપક્ષ બંને આ મુદ્દે એકમત છે। વેપારીઓની માગણી છે કે આતંકવાદીઓને કડક સજા થવી જોઈએ અને દેશમાં શાંતિ સ્થપાવી જોઈએ। કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ માણસોને ગોળીબાર કરવામાં આવે છે, મારી નાખવામાં આવ્યા છે, એના અનુસંધાનમાં આજે દોતા તાલુકામાં તમામ સમાજો હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને બંધનું એલાન પાડવામાં આવે છે। અને સરકારશ્રીને અમારો અનુરોધ છે કે આ વારે ઘડીએ પેલો કરવાવાળા અને જે નિર્દોષ માણસોને મારવાવાળાને પાકિસ્તાનનો સાથ છે તો પાકિસ્તાનના દુનિયાના નકશામાંથી નાબૂદ કરી દેવા માટે અમારી સરકારશ્રીને અનુરોધ છે।